તાલુકા માટે સતત ચિંતિત રહી અને કામ કરી રહ્યા છે। આપણે હર હંમેશ આવા યુવાનો જે છે આપણા પંથકમાં ને હર હંમેશ આપણે પણ સપોર્ટ આપીએ। દીપકભાઈ પંડ્યાજીને, રાજુભાઈ હોય કે ચાહે અનિલભાઈ હોય કે સાહેબ કામરાજભાઈ હોય, દરેકને આપણે સપોર્ટ આપીએ। અને 14મી એપ્રિલ સાહેબ માતા ભીમાબાઈ અને ભીમરાવ આંબેડકર, અમારા પ્રેમજીભાઈ સાહેબે ખૂબ સુંદર વાત કરી કે દરેક સમાજ માટે કામ કરેલું છે। આંબેડકર જે અટક થઈ એમની સાહેબ, એમને ભણાવનાર બ્રાહ્મણ સમાજના હતા આંબેડકર, અને આંબે વડેકર એ અટક ઉપરથી એમને અટક આપી હતી આંબેડકર સાહેબ। તમે વિચાર કરો, આપણી પાસે કશું જ નતું, કઈ રીતે સાહેબ ભણવું, કઈ રીતે સાહેબ આગળ વધવું, અને એમના માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સાહેબ શિષ્યવૃત્તિ આપી હતી। એટલે શરૂઆતથી આવા આપણને ખરેખર સપોર્ટ પણ મળ્યા છે સમાજમાં। આજે પ્રેમજીભાઈ સાહેબે સરસ વાત કરી કે આવા મહામાનવે દરેક સમાજ માટે કામ કર્યું છે ને એમને વંદન કરવા પડે। આ 14મી એપ્રિલ સાહેબ એમ કહી શકાય કે ભીમાબાઈને વેદનાઓ પડે અને રામજી માલોજી સખપાલ વાત કેતા વાર લાગી, ટૂંકમાં વાત કરું, કારણ કે વાતોની વગતાળિયું જણાના ધ્રુજવ્યું, ઈણા ઈણા માનવ્યું, ઈડી ઈડી વાતળિયું સાહેબ, જેવો મારા હોય એવી વાત થાય। રામજી માલોજી સખપાલ બારે એમ કહેવાય કે ભીમાબાઈને વેદના હાલતી હોય અને આમથી તેમ આમથી તેમ આમથી તેમ આંટા ફેરા પુરુષ મારતો હોય, બાર રામજી માલોજી સખપાલ એમ કહેવાય કે આમથી તેમ આંટા ફેરા મારતા હતા। અને વાત ધ્યાનથી સાંભળજો સાહેબ, આ જનેતાએ શું જવાબ આપ્યો તો સાહેબ ભીમરાવ, માતા ભીમાબાઈ શું જવાબ આપ્યો? કારણ કે આ ધરતી એવી છે સાહેબ, શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, કુવો એક ખોદું ને સરિતા નીકળે। શબ્દ એક શોધું અને સંહિતા નીકળે, કુવો એક ખોદું અને સરિતા નીકળે, પણ સાહેબ એમ કહેવાય કે આ ધરતી એવી છે સાહેબ, અહીંયા હળહાકુન તોય સાહેબ કવિતા નીકળે, અને હોય ભીમાબાઈ જેવી માતા તો સાહેબ અહીંયા ઘરે ઘરેથી આંબેડકર નીકળે સાહેબ, ઘરે ઘરેથી આંબેડકર। કારણ કે માતાનો સહારો લેવો પડે સાહેબ, આ ધરતી ઉપર આવવું હોય તો માનો સહારો જોઈએ। અને સાહેબ આ જનેતાએ શું જવાબ આપ્યો તો આમથી તેમ હાલર વિલર થતા હતા, આંટા ફેરા મારતા હતા। એ રામજી માલોજી સખપાલ સાહેબ એમ કહેવાય કે અહીંયા ભીમાબાઈની પ્રસૂતિ થાય અને અંદરથી અવાજ આવે બાળકને રડવાનો ને, એ દી ભીમાબાઈ એમ કહેવાય કે રામજી માલોજી સખપાલે બારણું ખટખટાવી અને એમ કીધું તું કે ભીમાબાઈ, અને ત્યારે ભીમાબાઈએ જવાબ આપ્યો તો આ જનેતાએ કે પુરુષ મુંજાવાનું નહીં, હવે સાહેબ ભારતના ભડવીરને જન્મ આપ્યો છે સાહેબ, એ ભારતનો ભડવીર બનીને સાહેબ આ બંધારણ રચી દેતો હોય છે, ખરેખર ભડવીર હતો। આવા મહામાનવના ગુણગાન ગાવા છે, જ્યાં મોજ આવે વરહતા એ રેજો તાળીઓ।